અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી 2026 ચાલી રહી છે તેમાં ઘણા બધા જે જૂના મિત્રો છે જેના PO2 કે પ્રિસાઇડિંગ કે PO1માં ઓર્ડર થતા હોય અને એક કરતાં વધારે ચૂંટણીના અનુભવ હોય તેમને તો ખાસ કંઈ જરૂર ના પડે, પણ આ વખતે જે નવી ભરતીના ઘણા બધા નવા મિત્રો છે તેમને PO2માં પોલિંગ ઓફિસર 2 તરીકે ઓર્ડર થયા છે। અને ખાસ કરીને પહેલી તાલીમમાં તો તમામને એક સરખી તાલીમ પ્રિસાઇડિંગથી માંડીને PO1 PO2 સુધી તમામ મિત્રોને એક સરખી તાલીમ EVM મશીન કઈ રીતે સીલિંગ કરવા, કઈ રીતે કામગીરી કરવી તેની માહિતી આપવામાં આવી છે। ત્યારે ઘણા બધા મિત્રોને એક પ્રશ્ન થતા હોય કે અમારે PO2ને શું કામગીરી કરવાની। મિત્રો, આમ તો આ વિડીયો ખાસ આપણા માર્ગદર્શન હેતુ છે, એમાં કોઈ જાતનું ઠોસ આધાર તરીકે ગણી લેવાનો નથી, પરંતુ PO2ના જે પોલિંગ ઓફિસર મિત્રો છે તેને કઈ કામગીરી કરવી તેના માર્ગદર્શન માટે અમારી ચેનલ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે। એમાં પણ ખાસ કરીને સૌથી પહેલાં એક વાત તમને કરી દઈએ કે ચૂંટણી છે એ ટીમ વર્કથી કરવાની કામગીરી છે, જેમાં તમારા બૂથમાં રહેલ પ્રિસાઇડિંગથી માંડીને પટ્ટાવાળા સુધીના તમામ મિત્રો છે એ એકબીજાને સહકાર આપી એકબીજાને મદદરૂપ થઈ અને જો કામગીરી કરશો તો એક ચૂંટણી છે એ તમને આનંદદાયી અવસર જેવું લાગશે। આગળ આપણે PO2ની કામગીરી જોઈ લઈએ તો જે બીજા પોલિંગ ઓફિસર છે તેને ખાસ કરીને આમ તો આ સહીનો હવાલો છે એ મહિલા પોલિંગ ઓફિસર છે એ સંભાળતા હોય, પરંતુ અત્યારના જે માહિતી છે એ પ્રમાણે તમને વાત કરીએ તો ભૂસી ન શકાય તેવી શાહી, જેને અવિલોપ્ય શાહી કહે છે, તેનો ઇન્ચાર્જ આ પોલિંગ ઓફિસર પાસે હશે। આ પોલિંગ ઓફિસર છે એ મતદાનના ડાબા હાથની પહેલી આંગળી, યાદ રાખજો મિત્રો, પેલા ડાબા હાથની પહેલી આંગળી કોઈ કારણસર ના હોય, કપાયેલી હોય તો બીજી આંગળી, ત્રીજી આંગળી ક્રમશઃ, અને ડાબો હાથ જ ના હોય ત્યારે જમણા હાથની પહેલી આંગળીથી શરૂઆત કરવાની રહેશે। તે પછી તેઓ મતદાતાના જે ડાબા હાથની પહેલી આંગળી છે તેમાં વેઢાથી નખ સુધી પ્રથમ જે પહેલો વેઢો ગણીએ છીએ આપણે, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, માત્ર ને માત્ર નખ ઉપર નિશાન નથી કરવાનું, પરંતુ સાંભળી ઉપર પણ અવિલોપ્ય શાહી આવે એ રીતના એનું નિશાન કરવાનું રહેશે। ફોર્મ નંબર 17 ક જે મતદાર રજિસ્ટર છે તેનો પણ ઇન્ચાર્જ, આનો હવાલો પણ આ ઓફિસર પાસે રહેશે, જેનું આગળ આપણે ફોટો સાથે માહિતી મેળવીએ કે કઈ રીતના 17 ક હોય, તમારે તેમાં શું કામગીરી કરવાની છે। આ 17 કમાં મતદારની સહી અને અથવા અંગૂઠાનું નિશાન લેવાનું છે। જે કંઈ મતદાર હોય તેના 4 આંકડા લખવાના, જે નીચે છેલ્લો મુદ્દો છે કે પુરાવાના ક્રમાંક છેલ્લા 4 આંકડા એ પણ 17 કમાં તમારે લખવાના રહેશે। સાથે સાથે અંગૂઠાથી નિશાન કર્યું હોય તો તેને સાફ કરવા માટેનું કપડું પણ ટેબલ ઉપર રાખવાનું રહેશે। જોઈએ મિત્રો, અહીં જો 2 આંગળી ઉપર અવિલોપ્ય શાહીની નિશાન છે એ રીતના તમારે પૂરેપૂરું પહેલો વેઢો એટલે કે આંગળીની જે સાંભળી છે તેના ઉપરથી નખ સુધીની નિશાની છે એ અવિલોપ્ય શાહીની કરવાની રહેશે। આ ઉપરાંત 17 ક છે નમૂનો, તે કંઈક આવું પત્રક હશે જેમાં મતદાર નોંધણી રજિસ્ટર જેને કહેવામાં આવે છે તેમાં તમારે શું વિગત નોંધવી, તો કે અહીં ક્રમ પહેલાં આપી દેવા અગાઉથી, પછી મતદાર યાદીનો જે ક્રમ છે એ PO1 પોલિંગ ઓફિસર જે પ્રથમ ચૂંટણી અધિકારી છે એ બોલ છે તે ક્રમ અહીં લખવાનો છે। પછી તે કયા આધારથી મતદાન કરવા આવ્યો છે તેના 4 આંકડા, અને અહીં જે મતદારની સહી અથવા અંગૂઠાનું નિશાન છે તેમાં છે એ તમારે એની સહી લેવાની રહેશે અથવા તો અંગૂઠાનું નિશાન। અહીં તમારી સરળતા ખાતર સીધી જ સહી બતાવેલી છે, પરંતુ તમે સહી રજિસ્ટર જ્યારે તમારી બાજુ રાખીને લખતા હો ત્યારે સહી છે
એ મતદારની સામેથી ઊંધી સાઈડ કરાવી લ્યો તો પણ ચાલે. આપણે તો મતદાન કરનાર મતદાર છે તેની સહી લેવી મહત્વની છે. ત્યારબાદ આ જે મતદાન 17 ક છે એ જ્યારે પૂરું થાય ત્યારે અહીં જો 704 નંબર ઉપર છે એ મતદાન પૂરું થયું તો અહીં છે એ છેલ્લા મતદારનો ક્રમાંક 704 છે અને ત્યાર પછી 705 ઉપર મતદાન સમાપ્ત આવું લખી અને ત્યાં સમય નોંધી લેવાનો છે અને પ્રિસાઇડિંગ ઓફિસરની સહી પણ કરાવી લેવાની છે. તો મિત્રો આ રીતના છે એ PO2 જે મતદાન અધિકારી છે તેમની એકદમ સરળ અને સરસ કામગીરી છે. સાથે સાથે તમારા પ્રિસાઇડિંગ અથવા તો પ્રથમ મતદાન અધિકારી છે તે જે કંઈ સલાહ સૂચન કરે અથવા તો તમને જે કંઈ કાર્યભાર સોંપવામાં આવે તે મુજબ કામ કરશો તો તમને એકદમ સરળતાથી અને આનંદદાયી રીતે ચૂંટણીની કામગીરી કરવાની મજા આવશે. આ ઉપરાંત ચૂંટણી સંબંધી માહિતી અને વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.